નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ. આપણે યુનિટ 4 સેલ્સમેનના પ્રકારમાં છેલ્લે સેલ્સમેનના પ્રકાર જોયા હતા, જેમાં વેપારી માટે સેલ્સમેન કાર્ય કરે છે તો એના આધારે આપણે પ્રકાર જોયા હતા. તો એમાં મુખ્યત્વે ઉત્પાદનના આધારે જે સેલ્સમેન છે તો ઉત્પાદનના આધારે સેલ્સમેનમાં પ્રણેતા સેલ્સમેન, પ્રણાલીગત સેલ્સમેન અને સલાહકાર સેલ્સમેનની વાત કરી, અને ત્યારબાદ જથ્થાબંધ વેપારી સેલ્સમેન અને નિકાસકાર સેલ્સમેન વિશે ચર્ચા કરી. હવે વસ્તુના પ્રકારના આધારે જે સેલ્સમેન છે એના વિશે ચર્ચા કરીએ. એ પહેલાં આપણે જે પ્રણેતા સેલ્સમેન, પ્રણાલીગત સેલ્સમેન અને સલાહકાર સેલ્સમેન વિશે એક ટૂંકમાં માહિતી લઈ લઈએ, જે આપણે કાલે જોઈ ગયા હતા. પ્રણેતા સેલ્સમેન કોણ હતા? કે જે નવા બજારમાં માલ શોધવાનું કામ કરે છે અને વસ્તુને લોકપ્રિય બનાવે છે. પ્રણાલીગત સેલ્સમેન હતા કે જે માલ ચાલુ હોય એવા જ પ્રકારના માલ છે એનું વેચાણ કરવાનું કામ કરે છે, ઓર્ડર નોંધે છે અને સાથે સાથે ઉત્પાદકને જરૂરી હોય એ પ્રકારની માહિતી છૂટક અને જથ્થાબંધ વેપારી પાસેથી મેળવે છે. અને સલાહકાર સેલ્સમેન છે એ પોતે જે માલ કે સેવાનું વેચાણ કરતા હોય અને એની સાથે સાથે જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી એને સલાહ અને માર્ગદર્શન પૂરી પાડે છે, અને જે પણ કોઈ કંપનીની નીતિઓ હોય એ નીતિ સમજાવે છે અને સાથે સાથે માહિતી એકઠી પણ કરે છે. જ્યારે જથ્થાબંધ વેપારી અને સેલ્સમેન છે તો એમાં શું હતું કે જથ્થાબંધ વેપારીઓના સેલ્સમેન કે એ જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારીઓને આ પ્રકારની જે વસ્તુ છે એ વસ્તુનું વેચાણ કરવા માટે જતા હોય. એટલે કે માલની વહેંચણીની સાંકળમાં આ જથ્થાબંધ વેપારી પાસેથી એ છૂટક વેપારીઓને માલ કેવી રીતે દેવો અને એમને એ માલ વેચવા માટે એ છૂટક વેપારીઓને એ માલ માટે કન્વિન્સ કરતા હોય, કે જે ઓર્ડર નોંધવાનું કામ કરતા હોય. અને માલ અંગેની માહિતી, માલ અંગેની જાણકારી અને જ્ઞાન એની પાસે હોવું આવશ્યક હોય. અને નિકાસકાર સેલ્સમેન કે જે વિદેશ વેપારમાં કામ કરતા હોય અને જેને વિદેશના જે પણ કોઈ કાયદા છે, દેશના નિકાસના કાયદા છે, વિદેશના નિકાસના કાયદા છે, એ ઉપરાંત ભાષા ઉપર એનું પ્રભુત્વ હોવું જોઈએ, એની પર્સનાલિટી, દેખાવ વ્યવસ્થિત હોવી જોઈએ, અને સરકારી જે પણ કોઈ કાયદા છે, નિકાસ વિધિ, હુંડિયામણ દર, સરકારના નિયંત્રણ, કરવેરાની નીતિ, એ બધી બાબતો છે એ એની પાસે જાણકારી હોવી જોઈશે. હવે છે વસ્તુના પ્રકારને આધારે. તો વસ્તુના પ્રકારને આધારે જે સેલ્સમેન છે એ મુખ્યત્વે છે સામાન્ય વસ્તુના સેલ્સમેન, ખાસ વસ્તુના સેલ્સમેન અને સેવાનું વેચાણ કરતા સેલ્સમેન. તો જે સામાન્ય વસ્તુના સેલ્સમેન છે એ વસ્તુ કેવી હોય કે જેનો આપણે રોજબરોજમાં ઉપયોગ કરતા હોઈએ, અને એ પ્રકારની જે વસ્તુઓ છે ને એના માટે ખાસ કરીને ઝાઝા પ્રચાર કરવાની કે નવી વસ્તુ નથી હોતી, લોકોને વારંવાર એની જરૂર પડતી જ હોય છે અને રોજબરોજના જીવનમાં લોકો એને ખરીદતા હોય છે. તો આવી જે રોજબરોજની હોય વસ્તુ, અનાજ છે, અનાજ, કરિયાણું, શાકભાજી, દૂધ, પછી જરૂરિયાતની જે વસ્તુ છે, સાબુ છે, ડિટર્જન્ટ પાવડર છે, એ ઉપરાંત કપડાં છે, શૂઝ છે, બૂટ છે, હોઝિયરી, આવી બધી વસ્તુનો સમાવેશ એમાં થતો હોય. તો હવે એનું બજાર કેવું હોય છે? એનું બજાર તૈયાર જ હોય છે. આ પ્રકારની વસ્તુને બાબતોથી ગ્રાહકો છે એ માહિતગાર જ હોય છે અને ઝાઝી એમાં માહિતી આપવાની જરૂર હોતી નથી. તો સામાન્ય રીતે આ પ્રકારમાં જે પ્રકારની વસ્તુ છે એના સેલ્સમેનને બજાર ગોતવાની જરૂર નથી પડતી, પરંતુ માત્ર
આ પ્રકારની વસ્તુના વેચાણમાં કેવી રીતે વધારો થાય, તો વેચાણ વધારો કરવા માટેનું જ એનું કામ હોય છે. એટલે કે નવું બજાર ગોતવાની જરૂર હોતી નથી, પરંતુ માત્ર વેચાણમાં વધારો કરવા માટે એને કામ કરવાનું રહે છે. તો એ મુખ્ય કામગીરી છે બજારને જાળવી રાખવાની, એના વિકાસને જાળવી રાખવાની, અને એનું કામ છે એ શાંત અને સહાનુભૂતિ દર્શક વર્તન કરવાનું છે. હવે બીજો સેલ્સમેન છે એ છે ખાસ વસ્તુનો સેલ્સમેન. હવે ખાસ વસ્તુ છે એ કેવી કહેવાશે? એવી વસ્તુ કે એના માટે સેલ્સમેનને જરૂરી જ્ઞાન, માહિતી અને જો જરૂર જણાય તો એ અંગેની વસ્તુની ફીચર્સ અંગેની, વસ્તુ કેવી રીતે ચલાવાય એ અંગેની તાલીમ પામેલો પણ હોવો જોઈએ, અને એને વસ્તુનો ઉપયોગ કરતા આવડતો હોવો જોઈએ. તો એ પ્રકારની વસ્તુનો એમાં સમાવેશ થતો હોય છે. જેમ કે ઊંચી કિંમતની વસ્તુ હોય, લાંબા સમયગાળા સુધી ચાલે એવી વસ્તુ હોય, અને એ વસ્તુને સમયાંતરે એમાં બદલાવ પણ આવતા હોય. જેમ કે ઓટોમોબાઈલ્સ છે, કાર, સ્કૂટર, બાઇક, આવી બધી વસ્તુ તો નવા પ્રકારના એમાં અલગ અલગ ફીચરવાળા સાધનો આવતા હોય, તો એને કેવી રીતે ચલાવવું અને એમાં કયા નવા ફીચર્સ છે અને એ ફીચર્સનો ગ્રાહક કેવી રીતે ઉપયોગ કરી શકે છે, આ અંગેની એની પાસે જાણકારી હોવી જોઈએ. ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે, રેફ્રિજરેટર છે, વોશિંગ મશીન છે, કેમેરા છે, ટેલિવિઝન છે, સેલફોન છે, તો આમાં પણ ઉત્તરોત્તર દિવસોમાં જેમ સમય જતો જાય તેમ આની ટેકનોલોજીની શોધ થતી જાય છે, નવા ફીચર્સ આવતા જાય છે. તો સેલ્સમેનને એના અંગેની પણ ખ્યાલ હોવો જોઈએ, એની પાસે જાણકારી હોવી જોઈએ, અને દરેક ફીચરનો ઉપયોગ કરતા એને આવડતો હોવો જોઈએ. તો જ એ ગ્રાહકને એ બાબત છે એ સમજાવી શકશે. તો આવા અલગ અલગ પ્રકારના નવા ફર્નિચર આવતા હોય, તો એ શ્રમ અને સમય બચાવનાર ફર્નિચર્સ હોય, તો આ બધા બાબતનો ઉપયોગ કરીને જ એ ગ્રાહકોને કન્વિન્સ કરી શકે, ગ્રાહકને એ વસ્તુ બતાવી શકે. મશીનરીઝ છે, ઓફિસમાં સુવિધા વધારવાના સાધનો છે, તો આવી બધી વસ્તુનો સમાવેશ છે એક ખાસ વસ્તુમાં થશે. તો આ ખાસ વસ્તુ માટે અંગત રસ લઈ અને ગ્રાહકને પ્રત્યક્ષ એ વસ્તુ બતાવવી પડે, અને ત્યારે જ ગ્રાહકને એ વસ્તુ ખરીદવા માટે એને કન્વિન્સ થઈ શકે. તો એ ખાસ વસ્તુના સેલ્સમેન છે, તો એની જે બોલવાની છટા છે, વાકછટા પણ સારી હોવી જોઈએ, આ બધી બાબતોનું જ્ઞાન પણ હોવું જોઈએ, જાણકારી પણ હોવી જોઈએ, એનો ઉપયોગ કરતા પણ આવડતો હોવો જોઈએ, જરૂર જણાય તો તાલીમ પણ લીધેલી હોવી જોઈએ. તો એના કારણે શું કામ? કારણ કે એને નવી વસ્તુ ગ્રાહકમાં પ્રચલિત પણ કરવાની છે, અને ગ્રાહક એ વસ્તુ ખરીદે એના માટે ગ્રાહકને કન્વિન્સ પણ કરવાનું છે. તો એ તીવ્ર બુદ્ધિશાળી, કુનેહ, વેચાણ અને વેચાણમાં જે એને વાતચીત કરવાની હોય, તો એમાં પણ એ નિપુણ હોવો જોઈએ, અને અસરકારક રીતે રજૂઆત કરતો હોવો જોશે. ત્યારબાદ છે સેવાનું વેચાણ કરનાર સેલ્સમેન. હવે સેવા દ્રશ્ય અદ્રશ્ય બંને હોઈ શકે. તો જે અદ્રશ્ય સેવાઓનું વેચાણ કરતા હોય, જેમ એને સેવાનું વેચાણ કરતા કહી શકાય. તો જેટલા પણ વ્યક્તિઓ સેવા આપતા હશે, અને એ સેવા તો પહેલાં કોને કહેવાય? શિક્ષણ છે, ડૉક્ટર છે, વકીલ છે, બરાબર. તો આ બેંક કર્મચારી છે, વીમા કર્મચારી છે, તો આ બધા વ્યક્તિઓ સેવા આપનાર વ્યક્તિ કહેવાશે. તો હવે સેવાઓનું વેચાણ કરતા જે સેલ્સમેન છે એને એમાં વીમાના સેલ્સમેન છે, બેંકના સેલ્સમેન છે, તો આ બધા સેલ્સમેન છે એ સેવાનું વેચાણ કરતા સેલ્સમેન કહેવાય. તો હવે એને ધીરજ, ખંત અને આકર્ષક રજૂઆતથી સામેના વ્યક્તિને પોતાની જે પણ કોઈ સેવાઓ છે એને સંપૂર્ણ રીતે સમજાવતા આવડતું હોવું જોઈએ, અને ગ્રાહક એમાં નાણાં રોકે અથવા તો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરે, તો એ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરે છે એના અંગેની એને બધી જ પ્રોપર માહિતી, ઇન્ફોર્મેશન આપતા હોવા જોઈએ. અને આ જે સેલ્સમેન છે એ કમિશનના ધોરણે કામ કરતા હોય છે, એટલે કે એના બદલામાં એને કમિશન મળતું હોય. તો હવે અસરકારક રીતે એ સામેના ગ્રાહકને કન્વિન્સ કરે, સમજાવી શકે એવી રીતે એની જે જાણકારી છે એ સામેના વ્યક્તિને આપતા હોવા જોઈએ. તો એ વસ્તુના પ્રકારે સેલ્સમેન થયા. સામાન્ય વસ્તુના આધારે સેલ્સમેન કે જે સામાન્ય વસ્તુનું જ માત્ર ને માત્ર વેચાણ કરે છે, તો એ સામાન્ય વસ્તુ જે રોજબરોજની ઉપયોગની વસ્તુ છે
એમાં પણ ફેશન બદલાતી રહેતી હોય, પણ છતાં પણ ગ્રાહક એ વસ્તુથી લગભગ જેને કહેવાય કે પરિચિત જેવા જ હોય છે, તો એને જાજો નવા બજાર વિકસાવવાની જરૂર પડતી નથી, ઓલરેડી બજાર વિકસિત જ હોય છે. અનાજ, કપડાં, સાબુ, ટૂથપેસ્ટ, આવી બધી જે રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય એ બધી સામાન્ય વસ્તુ કહેવાશે. ખાસ વસ્તુના સેલ્સમેન કે જેમાં કંઈક ખાસ જાણકારીની જરૂરિયાત હશે, ખાસ નોલેજની જરૂર હોય અને જેના દ્વારા ગ્રાહકને કન્વિન્સ કરવાની હોય, કે આપણે વાત કરી એ મુજબ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે, ઓટોમોબાઈલ્સ છે, તો આવી બધી અલગ અલગ વસ્તુઓ છે કે જે થોડીક નાણાકીય રીતે મોંઘી પણ હોય, લાંબા સમયગાળા સુધી ચાલી શકે તેવી હોય, અને એમાં એ સુવિધામાં વધારો કરતી હોય, ભૌતિક સુખ સગવડમાં વધારો કરતી હોય. આ પ્રકારની જે વસ્તુઓ છે કે જેમાં ગ્રાહકને કન્વિન્સ કરવાની જરૂર પડતી હોય, ડેમો આપવાની જરૂર પડતી હોય, તો એવા પ્રકારના સેલ્સમેનને આ વસ્તુ બનાવતા પણ અને એને ચલાવતા પણ આવડતી હોવી જોઈશે. અને ત્યારબાદ છે સેવાનું વેચાણ કરતા સેલ્સમેન. સેવાનું વેચાણ કરતા સેલ્સમેન કે જે અદ્રશ્ય સેવાઓ છે, એ જેમ કે વીમા છે, બેંક છે, તો આવી બધી સેવાઓને સમજાવી અને એ ગ્રાહકોને એને પૂરેપૂરી રીતે રજૂઆત કરી અને ગ્રાહકોને કન્વિન્સ કરવાના હશે. તો આ 3 પ્રકારના જે સેલ્સમેન છે એ વસ્તુના પ્રકારને આધારે સેલ્સમેનના પ્રકાર છે. હવે જે વેચાણ અને સ્થળ અનુસાર, તો વેચાણ અને સ્થળ અનુસાર એટલે કે સ્થાયી સેલ્સમેન અને પ્રવાસી સેલ્સમેન. તો સ્થાયી સેલ્સમેનનું કામ શું હશે કે એ માત્ર કાઉન્ટર ઉપર ઊભા રહી અને ગ્રાહકોને આવકારે છે, વસ્તુ બતાવે છે, એમને જો વસ્તુ ખરીદે તો એને એ વસ્તુ અંગેની જાણકારી આપે છે, અને ગ્રાહક જ્યારે જાય ત્યારે એને આવજો ને એવું બધી બાબતો કહી અને વિદાય આપે છે. પ્રવાસી સેલ્સમેન એટલે કે એને અલગ અલગ જગ્યાએ જઈ નિરંતર પ્રવાસ કરી અને ગ્રાહકોને મળી, ગ્રાહકોની જગ્યા સુધી, ગ્રાહકોના સ્થાન સુધી પોતે પહોંચી અને ગ્રાહકોને વસ્તુ ખરીદવા અંગે કન્વિન્સ કરવાના હોય છે. તો આ વેચાણ અને સ્થળ અનુસાર જે સેલ્સમેનના પ્રકાર છે એ સ્થાયી સેલ્સમેન અને પ્રવાસી સેલ્સમેનની આપણે હવે પછી ચર્ચા કરીશું. થેન્ક યુ.